નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આપણે સીઈટી બૌદ્ધિક ક્ષમતા એમાં શ્રેણીનો અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે શ્રેણીની અંદર આગળના વિડીયોની અંદર આપણે ગુણાકાર, સરવાળા અને બાદબાકી આવી શ્રેણીઓના દાખલાઓ જોયા હતા. આજના આ શ્રેણીઓના દાખલાની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ ભાગાકાર. શ્રેણીના પહેલા, બીજા, ત્રીજા, ચોથા પદ સાથે કઈ રીતનો ભાગાકાર છે, કોના વડે ભાગાકાર કરી અને પહેલા પદથી બીજા પદ, ત્રીજા પદ અને ચોથા પદ મળ્યા છે, એની આપણે જાણકારી આપણે મેળવવાની છે. તો એવા કેટલાક દાખલાઓની પ્રેક્ટિસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જો તમે આપણી ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી અને અમારા નવા વિડીયો જેવા અમે અપલોડ કરીએ એટલે તરત જ તમને ખબર પડી જાય અને તમે એ વિડીયોને જોઈ શકો. વિદ્યાર્થીઓ ધ્યાન આપી દઈએ. ભાગાકાર શ્રેણી, પહેલો પ્રશ્ન છે આપણી પાસે. અહીંયા આપણને કહેવામાં આવ્યું છે ભાગાકાર શ્રેણીમાં 1200 પહેલું પદ આપ્યું છે શ્રેણીનું 1200, બીજું આપ્યું છે 600, ત્રીજું આપ્યું છે 300, ચોથું આપ્યું છે 150 અને પાંચમું પદ આપણે શોધવાનું છે. તો જરાક આપણે વિચારીએ તો છેલ્લા પદથી આગળ આવીએ, ભાગાકાર હતો તો છેલ્લા પદથી આગળ આવીએ તો 150 ને 2 વડે ગુણ્યા તો 300 થયા, 300 ને 2 વડે ગુણ્યા 600 થયા, 600 ને 2 વડે ગુણ્યા 1200 થયા. ઉલટી પ્રક્રિયા જે છે, રિવર્સ પ્રોસેસ, એ ગુણાકાર છે અને જે મેઇન પ્રક્રિયા છે આગળની શ્રેણી માટેની તે ભાગાકાર છે. કે 1200 ને 2 વડે ભાગી દીધા આપણે એટલે 600 થયા. આ શ્રેણીને 2 વડે ભાગી દીધા એટલે 300 થયા. એને 2 વડે ભાગી દીધા એટલે 150 થયા. એને 2 વડે ભાગી દઈએ તો 150 2 વડે ભાગાકાર કરી દેવાનો. તો 2 સત્તા 14 આપણી પાસે મળ્યા 1, ઉપરથી આવ્યો 0 એટલે 2 પંચા 10. તો આપણો આન્સર મળી જાય છે 75. આપણી પાસે વિકલ્પ એ ની અંદર ઉત્તર આપવામાં આવેલો છે. મિત્રો, આપણી પીડીએફ ની અંદર થોડું અગાઉ આપણે પીડીએફ બનાવી ત્યારે જવાબ કોઈએ ટિક માર્ક કરેલા છે, પણ જવાબથી નિસ્બત નથી. આપણે કેવી રીતે શ્રેણીમાં જવાબ આવે છે એ જોવાનું છે ને એ જ સમજવાનું છે. એટલા માટે અહીંયા જવાબ આપ્યા છે તો કોઈ ડાયરેક્ટ જવાબ ટિક નહીં કરી દેતા, પણ એના માટે શ્રેણીમાં શું પ્રોસેસ કરવામાં આવી છે કે ભાગાકાર તો કઈ રીતે ભાગાકાર કર્યો છે શ્રેણીમાં, એનું ખાસ ધ્યાન રાખતું જવાનું છે. અહીંયા આપણી પાસે બીજા પ્રશ્નમાં આપ્યું છે 128, 64, 32, 16, 8. આ સીધી પ્રક્રિયા હતી. ઉલટી પ્રક્રિયામાં એવું હતું કે આગળ આપણે આવીએ 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128. મતલબ અહીંયા પણ 2 વડે ભાગાકાર છે. આપણે 2 વડે ભાગાકાર કરતા જઈએ છીએ. તો 8 નો 2 વડે ભાગાકાર કરી દઈએ તો જવાબ આપણને એકદમ ઈઝી રીતે મળી જાય છે કે આના પછીની જે શ્રેણી છે એનું પદ 4 મળે છે. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. 6 નો 6 સાથે ગુણાકાર કર્યો તો 36 થાય. પહેલું પદ 7776, 1296, 216, 36 અને 6. તો આપણે અહીંયા આગળ વધીએ તો 6 ને 36 વડે ભાગ્યા છે. 6 ને 36 વડે ભાગ્યા એટલે 6 થયા. હવે 36 નો 6 સાથેનો ભાગાકાર કરવામાં આવે છે તો 216 ને 6 વડે ભાગી દઈએ તો 36 મળ્યા છે. મતલબ 6 વડે ભાગાકાર શ્રેણી છે. 6 વડે ભાગાકાર શ્રેણી છે તો 6 વડે ભાગતા જઈએ છે. તો છેલ્લું સ્ટેપ છે 6 ને 6 વડે જો આપણે ભાગી દઈએ તો 6 ને 6 વડે ભાગવાથી આપણી પાસે શ્રેણીનો જવાબ મળે છે 1. આપણો આન્સર થશે બી, 1 જવાબ આવે છે. 19200, 1920, 240, 40 અને 10.
10 હતા તો એને 4 વડે ગુણ્યા એટલે 40 થયા, મતલબ 40 ને 4 વડે ભાગ્યા તો 10 મળ્યા. અહીંયા 240 અને 40 વચ્ચે તો 240 ભાગ્યા 40, 240 ભાગ્યા 40 કરી દઈએ આપણે તો આ 0 0 4 6 24, તો 240 ને 6 વડે ભાગ્યા તો આપણને મળ્યા છે 40. એની આગળના સ્ટેપમાં જોવા જઈએ જો 4 હતા 6 હતા તો 8 હશે. અહીંયા આપણે 8 વડે ભાગ્યા છે અને એટલે 240 મળ્યા છે. 8 6 4 તો વારો આવે છે હવે 2 નો, તો 10 ને 2 વડે ભાગી દઈએ તો આપણો આન્સર ઈઝીલી મળી જાય છે. આગળના સ્ટેપમાં બહુ જવાની જરૂર પડતી નથી. 2 કે 3 સ્ટેપમાં તમે જોઈ લો એટલે તમને આઈડિયા આવી જશે કે જો 10 ને 4 વડે ગુણ્યા તો 40 થયા, 40 ને 6 વડે ગુણ્યા તો 240 થયા, 240 ને 8 વડે ગુણ્યા એટલે કે 4 6 8. ઘટતી શ્રેણીમાં ભાગાકાર છે. 8 વડે 6 વડે 4 વડે 2 વડે, તો 2 વડે ભાગાકાર કરી દીધો આ શ્રેણીનો એટલે આપણને જવાબ મળી ગયો છે 5 અને વિકલ્પ સી માં આપણો પ્રશ્ન આપવામાં આવ્યો છે. તો એના પછીના પ્રશ્નને આપણે જોવા જઈએ 243 81 27 9 અને પછી આપણી પાસે શ્રેણીનું પદ માંગેલું છે. તો આપણને એવી ખબર પડી કે 9 ને 3 વડે ગુણ્યા ત્યારે 27 થયા, 27 ને 3 વડે ગુણ્યા ત્યારે 81 થયા, 81 ને 3 વડે ગુણ્યા એટલે 243 થયા, મતલબ 243 ને 3 વડે ભાગ્યા એટલે 81 મળ્યા, 81 ને 3 વડે ભાગ્યા એટલે 27 મળ્યા, 27 ને આપણે 3 વડે ભાગ્યા તો 9 મળ્યા. હવે 9 ને આપણે 3 વડે ભાગી દઈએ છીએ તો 9 ને 3 વડે ભાગી દઈએ તો આપણને મળે છે 3. આ એકદમ ઈઝી પ્રશ્ન છે, પરંતુ થોડી મેટર એ રહી છે કે આપણે છેલ્લેથી શ્રેણીમાં શું કર્યું છે. પહેલેથી જોવા જઈએ તો બહુ મોટા પદ હોય તો તમને હજુ બહુ ડાયરેક્ટલી આઈડિયા ન આવે, તો છેલ્લા સ્ટેપથી આપણે શરૂઆત કરીએ તો આપણને આઈડિયા આવી જાય કે આ શ્રેણી 99% ભાગાકાર શ્રેણી છે. ભાગાકાર શ્રેણી છે એટલે તમને છેલ્લેથી જો તમે જોતા જાઓ કે કેટલા વડે ભાગાકાર કર્યો છે, છેલ્લા 2 કે 3 સ્ટેપ કરી દો એટલે તમને આઈડિયા આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા હજુ પણ નવી શ્રેણીની અંદર આપણે દાખલાઓ ગણવાના છે. એ શ્રેણી છે વર્ગ શ્રેણી અને ઘન શ્રેણી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 20 25 સુધીના ઘન આપણે રેડી કર્યા છે, 1 થી 20 25 સુધીના વર્ગ પણ રેડી કર્યા છે. ન કર્યા હોય તો 1 થી 25 સુધીના વર્ગ તૈયાર કરી રાખજો. અને ઘન માટે 1 થી 15 સુધીના ઘન તમે 5મા ધોરણને રિલેટેડ ભણો છો એટલા માટે આપણે 15 સુધીના ઘન આવડે એટલે ઇનફ છે, કેમ કે 15 સુધીના ઘનની શ્રેણી અને 1 થી 25 સુધીના વર્ગની શ્રેણીના દાખલાઓ આપણે અહીંયા જોવાના રહેશે. તો આગળના વિડીયોની અંદર હવે આપણા દાખલાઓ આવવાના છે જે વર્ગ શ્રેણી આધારિત અને ઘન શ્રેણી આધારિત હશે. તો વિદ્યાર્થી મિત્રો, એની તો થોડી તૈયારી કરતા રહેશો અને આવા બીજા દાખલાઓ તમારી પાસે આવતા રહે તો એની શ્રેણી ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી આપણે 4 શ્રેણીઓના વિડીયો કર્યા છે. તો આ વિડીયોને પણ ધ્યાનથી જોતા રહેશો અને આગળના વિડીયો માટે તૈયાર રહેજો. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.